જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ, નાનજી બોલાવ્યો પછી નિરેશ મોદી બોલાવ્યો. શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો તમે જોઈ શકો છો આપણે આપણા ઘરે પધારી ચૂક્યા છીએ. કાલ સાંજે આવ્યા હતા તે સાંજે હું વિરેનતા નીંદરમાં હતા, અંબે ગાડીમાં હુતા હતા. પછી વિડીયાનો એન્ડ થયો નથી આપણા એ વિડીયાનો. અને આ આપણો બ્લોગ છે ને 11:30 વાગે ચાલુ થાય છે સવારમાં. પછી અમે અહીંયા આવ્યા ને પોતું માર્યું ને પછી હીરામણ કર્યું. પછી માં ખાટલા હંકેલ વાગ્યા. પછી અમે ઓલા ઘરે ગયા હતા, ડોનાબેન ને લાલો કાકા બે હતા. ત્યાં બેઠા ઘડીક વાર, લાલાભાઈનું રજીસ્ટ્રેશન કરતા હતા. એમાં બધા જોયું ઘડીક વાર બધા બેઠા. મારે એની બુક્સ લેવાની હતી લાલાભાઈની, તો એ લઈ અને આવી ગયા. અહીંયા આપણે અહીંયા તો હું જોતી હતી આવું મારે હું ઘટે ને મમ્મી કે તું લખી લેજે, આવતીકાલે આપણે ખંભાળિયા જવાનું હોય એટલે મમ્મી કે તું લખી લેજે. તો ફટાફટ આપણે એ બધું લખી લીધું. આ બાજુ મારા મમ્મી કરે છે રોટલા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો આવી ગયા રાતે 11:30 વાગે પૂગ્યા. ત્યાંથી વ્યારું કરીને નીકળ્યા હતા અને સવારનું બધું કામ કરી લીધું ને રોટલા કરી નાખું. થોડુંક પછી સંચે કામ છે એ કરી લઉં. અને કાલે જવું છે આપણે કપડાં લેવા ઢીંગલીના. એ આજે સુરભીને હવે હોસ્ટેલમાં જવાનું હોય તો એ ઢીંગલીને લેવાનું છે કપડાં જીન તીન હોસ્ટેલમાં ઘટતી વસ્તુ. હું કહું લિસ્ટ તું બનાવી લે ને હું રોટલા શાક કરી લઉં, પછી કરીએ આગળનું કામ. ને સુરભીન પપ્પા ને રાજુભાઈ બે ગયા છે માંડવી ફોલાવવા. અને બા ને બાપુ ગયા હે કંઈક સહી ને એવું કરાવવાનું હે. હા, બા ને બાપુ કંઈક ખાતા નોખા કરાવતા હે ને. હા, એન ભાઈઓને હા, એમાં કંઈક સહી જોતી હોય. એ ખબર નહીં આપણે, પણ કલ્યાણપુર. હા, હાલો તો રોટલા કરી નાખી અને પછી ખંચાનું થોડુંક કામ જો નીકળી જાય ને તો એ કરી નાખીએ. પછી આપણે આજે આવવાના છે ટીવી વાળા ફઈ. ટીવી વાળા ફાઈ જલાભાઈ ટીવી વાળા વયા ગયા હમણાં 2 દી થયા ને. હવે આજ ટીવી વાળા ફાઈ આવવાના છે, કાલે રેખાબેન આવવાના છે. તો હમણાં આપણે ડાયરી જામ થઈએ. પછી સુરભી હોસ્ટેલમાં વહી જાય ને ઘેર વહી જાય અને અમે અમારે કાયમે સડી જાય. અમારે માંડવી ફોલાય એટલે પછી બીન ચોખ્ખા કરવાની હોય. આ 2 દી આમને ગોટ અડાવરા આટલા દી મજા કરી લઈ, પછી વળી બધા પોતપોતાના કામમાં રેગ્યુલરલી લાડવા ને એવું બધું કર્યું હતી. બી ચોખ્ખા નહીં થાય પછી એકલા ઠાં કરી લાડવા દી આવીએ ને પછી હાલો હવે કરી લઈએ કામ ને પછી કઈ ખંચે થાય તો ઈ કરી નાખ. એવડો ઉનાળા નથી પણ તો એ વેરું ના આવે કામ જ નાખું તો બાઈનું જીન જીન કંઈક ને કંઈક નવીન નીકળ્યા રાખે. અને બપોર પછી થી આપણે ફૂલ મોજ. ટીવી વાળા ભાઈ આવી જાય એટલે હું લગભગ હે ને મારે વેકેશન પડ્યું તે દુની પાછળ લઈ ગયા. આવવાની છે રૂંઢેથી આવી જાય. તું તારું બધું આજ કરી લેજે, પછી તું લિસ્ટ ઉતાર લેજે, કઈ ભૂલાવું ના જોઈ. હા, અને જે લેવાનું હોય ઉતાર લે. પછી કાલે જવાનું થાય એટલે હા સાંજ સુધી મેં બધું કરી લે. એમાં એવું થાય કે ભાઈ ટીવી વાળા ફૂઈ આવી જાય ને પછી અમે અમારી મસ્તીમાં હોય મન થાય રખડતી હોય. આ બધા કીધા રાખે પણ હા, એક જણ આવી જાય પછી છોકરીઓને તો મજા જ હોય. આપણે તો કામ કરવાનું હોય રેગ્યુલર હોય જ, પણ છોકરીઓને મજા હોય. આપણે ફ્રી થાય ત્યાં બેસવાનું. આટલા જ અમે બધા મોજ કરી લઈ. ડોના બેને હે ત્યાં અમે જઈ આવ્યા. એ રજીસ્ટ્રેશન કરતી હતી લાલાભાઈનું, કોલેજમાં એડમિશન કરાવવાનું છે. ક્યાં જાય એ તો બહુ નક્કી નથી, હજી ત્યાં કરતા હતા. જ્યાં વારો આવે અહીંયા જાહે. ઠીક, વારો આવે એમાં? હા ઠીક, એમાં રજીસ્ટ્રેશન કરાવવાનું પછી વારો આવે અહીંયા જવાનું. હા, એ કરતા હતા ઘડી વાર બધા અહીંયા બેઠા. પછી એની બુક ને બધું લઈ આવી. લગભગ બહુ જાજુ કંઈ ઘટતું નથી. ઘટ્યું એમાં મેં લખ નાખ્યું બધું. હા, તો ભલે ઘટે લખ નાખજે. હા, ઘણો ઘણો બધો ફાયદો થઈ જાય. ચોપડા બધા રોટલા નું જાય. ચોપડા બધા ઘણા બધા જડી જાય. હા, નગર ઈ થાય 3-4 હજાર ના થાય. હાલો તો આપણા બપોર થઈ ગયા છે અને હવે બધું જો તૈયાર કરી લીધું. વિરેનભાઈ નો જે અંકન થાય હું ખાવું નથી ખાવું એ અમરભાઈના રોટલા લઈને આવી ગઈ. મેં કેરી સુધાર લીધી છે અને ડુંગળી સુધાર લીધી છે. બાકી શાક છે ટમેટાનું અને મસ્તની છાશ છે. તો આપણે ચૂરમું કરીને ખાવું છે. અને વિરેનભાઈ હજી નક્કી કરે છે હું ખાવું હું નથી ખાવું. તો એ નક્કી કરી લે ત્યાં હું ખાઈ લઈશ. તો તમારે કોઈ ખાવું હોય તો ફટાફટ આવી જાજો. અને આપણે જે ઓલો શોર્ટ વિડીયો મૂક્યો હતો ને આભલાવાળો, એમાં કોમેન્ટ આવી છે એક બાવળિયાની અને એક ખારેકડીની આવી છે.
તો મારી મમ્મી જે ટાઈમ મળીએ ને ત્યાં એવો શોર્ટ વિડીયો ઉતારીને મૂક્યું બને એટલો તો જલ્દી મૂકી દે હું બાકી હજી જોવાય આપણે પાસે સમય બહુ હમણાં ઓછો છે કેમ કે ખરીદી કરવા જવાની છે લાડવા લેવા જવાની છે લાડવા બનાવવાના છે એટલે ઘણી બધી એવી ટાઈમો પડી ગઈ હમણાં પપ્પા આમ ચાલ્યું હવે ઓલું ગીત ગાવ આહીરો માંગે આશીર્વાદ હાલો ભાઈ આજના દીમાં ઘણા બધા વેશ બદલા થઈ ગયા છે અને ફાઇનલ આપણે જો માંડવીનું બી કરી લીધું છે તૈયાર હવે આને ખાલી કરી નાખી આને અલગ રાખી દો હા ગોબરા ખાલી ગોબરા આ પીઠ પર રાખી દે ને રાજુ અલગ રાખો પણ એ ઓલું ગિરનારનો છે આ બીટી બત્રી એટલે આમ દિવાલ ગોબડા નહીં હોય ભાઈ હાલો હવે જરાક છે ને વાતું પછી નિરાયતે કરશું કાલ પરમ દેથી નવરાત થાવ ને તો બાકી વેરું છે ને આમાં બે જાયતું હોય આપણે બીટી બત્રી અને ગિરનાર 4 એટલે જરાક જોઈને હે ને અમે કરી લઈએ આમાં રહી કોણ વરે ગોબડા કદાચ હાલો તો અત્યારે પપ્પાએ એની ટોલીમાંથી બધી આપણી જે માંડવીને હતી બે જાતની હતી બે ખાલી કરી લીધી આપણી ઉસરીમાં પપ્પાએ રાજુ કાકાએ થઈ અને પછી આપણે થોડીક વાર રેખડા હતા હું વિરેનભાઈ બહુ જ ગરમી થાય છે ઘરે ત્યાં એટલે બહાર જરીક વાર ચક્કર મારવા ગયા હતા આમ ધાર બાજુની બાજુ ત્યાંથી ચક્કર મારીને આવ્યા હતા હાંજ પડી ગઈ પછી અમે જમી લીધું છે અને હવે આપણે દેશી એસીમાં જવું છે તો હાલો ફટાફટ જઈએ અહીંયા તો રૂમમાં ગરમી સહન થાય એમ નથી આપણે પંખો બંધ કરીને વિડીયો ઉતારી અહીં એટલે એવી ગરમી થાય ને ટાણા પર છૂટવા માંડ્યા હા તો અમારે બેન જાઉં હાલો દેશી એસીમાં તો ફટાફટ આપણે કરી દઈએ વિડીયાનો એન્ડ મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે 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 રાધે